ખોટાની નિશાની કરી શૂન્ય ગુણ મૂકવા અને પ્રત્યેક સાચા ઉત્તર માટે ખરાની નિશાની કરી સ્પષ્ટ અને સુવાચ્ય અંગ્રેજી અંકમાં ડાબી બાજુના ઊભા હાંસિયામાં ખૂણાની નિશાની કરીને ગુણાંકન કરવું. જેમ કે લખેલ અંક મૂળ અંકથી બીજા અંક જેવો દેખાય છે, જેમ કે 2 શૂન્ય જેવો દેખાય છે, 7 9 જેવો દેખાય છે, 7 4 જેવો દેખાય છે. જે પ્રશ્નના ગુણ પૂર્ણાંકમાં ના હોય તેવા ગુણને અપૂર્ણાંકમાં ના લખતા દશાંશ સ્વરૂપમાં લખવા. ઉત્તર વહીમાં વિભાગની શરૂઆત થતા પેજ પર નિયત કરેલ ખાનામાં ગુણ દર્શાવવા. જનરલ ઓપ્શનના વિભાગમાં વિદ્યાર્થીએ માંગ્યા કરતા વધુ ઉત્તર લખ્યા હોય ત્યારે બધા જ પ્રશ્નના જવાબ ચકાસી યોગ્ય ગુણ આપવા. ત્યારબાદ મહત્તમ ગુણ ગણતરીમાં લેવા અને ન્યૂનતમ ગુણ જે ગણતરીમાં લેવાના નથી તેના પર વર્તુળ કરવું. સરવાળો કરતી વખતે ભૂલ ન થાય તેની ખાસ કાળજી લેવી. જુઓ, અહીં 5 ગુણ ગણતરીમાં લેવાના રહી ગયા. જે તે વિભાગના પ્રશ્નો પૈકી કોઈ પ્રશ્નનો ઉત્તર આપેલ ના હોય તો તે પ્રશ્નના ગુણના ખાનામાં NA નોટ અટેમ્પ્ટ લખવું. તેવી જ રીતે કોઈ વિભાગનો એક પણ ઉત્તર આપેલ ન હોય તો મુખ્ય જવાબ વહીના મુખપૃષ્ઠ પર NA એટલે કે નોટ અટેમ્પ્ટ લખવું. વિભાગનો ક્રમ ના જળવાયો હોય કે પ્રશ્નોનો ક્રમ ના જળવાયો હોય તો પણ મૂલ્યાંકન